મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઈ શ્રમ કાર્ડ યોજના વિશે, જેમાં 2 લાખ રૂપિયાની સરકારી સહાય તમને મળવાપાત્ર રહેશે। મિત્રો આમનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી અને તમે જાતે જ તમારું કાર્ડ કાઢી શકો છો, તો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈ શ્રમ કાર્ડ એવું સર્ચ કરાવવાનું છે। અહીં તમે જોશો તો પહેલી જ વેબસાઇટ તમને જોવા મળશે। આ વેબસાઇટ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપી દઈશ, તો તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન અવશ્ય ચેક કરી અને ક્લિક કરશો એટલે આ વેબસાઇટ ઉપર આવી જશો। મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા રજિસ્ટ્રેશન ઇઝ ટોટલી ફ્રી, એટલે કે તમે જે પણ રજિસ્ટ્રેશન કરો છો, કાર્ડ કઢાવવા માંગો છો, તો એ બિલકુલ ફ્રી છે। રજિસ્ટર ઓન ઈ શ્રમ આ તમે જોઈ શકો છો, તો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે સેલ્ફ રજિસ્ટ્રેશનનું જે ફોર્મ છે એ ઓપન થઈ જશે। અહીંયા આગળ તમારે જે પણ તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર નાખવાનો છે। આ જે કેપ્ચા તમને જોવા મળે છે, કેપ્ચા તમારે એ જ રીતે લખી દેવાના રહેશે, જે પ્રમાણે અહીંયા તમને જોવા મળે છે એ જ। ત્યાર પછી મિત્રો અહીંયા જો તમે ઈપીએફમાં ખાતું ધરાવતા હો તો અહીંયા તમારે યસ કરવાનું છે, તો તમારું કાર્ડ છે એ નહીં બની શકે। એ જ રીતે ઈએસઆઈસી આમાં જો તમારે ઇન્સ્યોરન્સ મળેલો હોય તો પણ મિત્રો તમે અહીંયા યસ કરી શકો છો, પરંતુ મિત્રો આ બંનેમાંથી કોઈ પણમાં તમે યસ કરશો તો તમારું ઈ શ્રમ કાર્ડ છે એ નહીં બની શકે। તો આપણે છે એ ઈપીએફમાં ખાતું ધરાવતા નથી અને ઇન્સ્યોરન્સ પણ અહીંયા આગળ જે એમ્પ્લોયમેન્ટ સ્ટેટ ઇન્સ્યોરન્સ હોય છે તો એ પણ નથી ધરાવતા, તો અહીંયા નો બંનેમાં કરી દઈએ છીએ। અને મિત્રો અહીંયા આગળ તમે મોબાઈલ નંબર નાખશો એટલે સેન્ડ ઓટીપીનો ઓપ્શન છે એ એક્ટિવ થઈ જશે। તો મિત્રો આપણે મોબાઈલ નંબર નાખી અને ઓટીપીને મંગાવી લઈએ। મિત્રો જેવો તમે ઓટીપી વેરીફાઈ કરશો એટલે આ પ્રકારે તમારી પાસેથી તમારો આધાર કાર્ડ નંબર છે એ માંગશે। અહીંયા તમારે 4 આંકડા તમારા આધાર કાર્ડમાં જે પણ પહેલાં છે એ લખવાના છે, ત્યાર પછી બીજા 4 આંકડા અને ત્રીજા 4 આંકડા, એમ ટોટલ 12 અંકનો જે આધાર નંબર છે એ તમારે અહીંયા લખી દેવાનો છે। હવે મિત્રો તમે આને વેરિફિકેશન ફિંગરપ્રિન્ટથી કરવા માંગો છો, આઈરિસ કી કે પછી ઓટીપીથી। મિત્રો જો ઓટીપીથી કરવા માંગતા હોય તો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે। ત્યાર પછી આ જે કેપ્ચા તમને જોવા મળે છે એ તમારે અહીંયા લખવાનો છે, અહીંયા ટિક માર્ક કરી દેવાનું છે અને સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો આપણે મિત્રો ઓટીપીથી એને વેરીફાઈ કરવા માંગીએ છીએ, તો અહીંયા ઓટીપીને સિલેક્ટ રહેવા દઈશું અને તમામ વિગત ભરી અને સબમિટ કરીશું। મિત્રો જેવો તમે ઓટીપી ફરી પાછો વેરીફાઈ કરશો એટલે આ પ્રકારે તમને ડિટેલ છે એ જોવા મળે છે। મિત્રો હાલ સાઇટ લોડ લેતી હોવાથી ને અહીંયા આગળ તમને તમારો ફોટો છે એ નહીં જોવા મળે, અથવા તો તમારું જે નામ છે એ તમને આ પ્રકારે કંઈક જોવા મળી શકે છે। તો મિત્રો અહીંયા તમારે કંઈ મૂંઝાવાની જરૂર નથી, પરંતુ કન્ટિન્યુ ટુ એન્ટર અધર ડિટેલ આ ઓપ્શનને ક્લિક કરી દેવાનું છે। અહીંયા તમે જોશો તો યોર પર્સનલ પાર્ટિક્યુલર એઝ પર આધાર, એટલે કે તમારા આધાર કાર્ડ પ્રમાણે છે એ અહીંયા ડિટેલ છે એ ફિલ થઈને આવી જશે। તો મિત્રો આપણે કન્ટિન્યુ ટુ એન્ટર અધર ડિટેલના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો તમે જોઈ શકો છો, જેવું તમે કન્ટિન્યુ કરશો અહીંયા આગળ રજિસ્ટ્રેશન ફોર્મ છે એ ઓપન થઈ જશે। તમારી જે પર્સનલ ઇન્ફોર્મેશન છે એ તમારે આપવાની છે। અહીંયા તમને તમારો મોબાઈલ નંબર જોવા મળશે। જો તમે કોઈ અન્ય મોબાઈલ નંબર આપવા માંગતા હોય તો આ ખાનામાં લખવાનો છે, તમે ઈમેલ આઈડી આપવા માંગતા હોય તો આ ખાનામાં લખવાનું છે। ત્યાર પછી મેરિટલ સ્ટેટસ છે તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો, જેમ કે અનમેરિડ એટલે કે મેરેજ ન થયા હોય તો પહેલું ઓપ્શન, મેરેજ થયા હોય તો બીજું ઓપ્શન, અથવા તો કોઈ વિધવા હોય કે ડિવોર્સી હોય તો આ પ્રકારે તમે છે એ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો। ત્યાર પછી મિત્રો અહીંયા માતાનું નામ આવશે, ત્યાર પછી એમના પિતા અથવા તો જો મેરેજ થઈ ગયેલા કોઈ મહિલા હોય તો એમના હસબન્ડનું નામ આવશે। તો મિત્રો અહીંથી તમારે હસબન્ડ છે એ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને અહીંયા એમનું નામ છે એ લખી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો કેટેગરી એસસી, એસટી, ઓબીસી કે જનરલ જે પણ હોય એ તમે સિલેક્ટ કરી લેજો। હવે મિત્રો જો તમારી પાસે કાસ્ટ સર્ટિફિકેટ હોય અને તમે અપલોડ કરવા માંગતા હોય તો કરી શકો છો, એ ફરજિયાત નથી, માત્ર તમારે અહીંયા ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે। ત્યાર પછી તમારું બ્લડ ગ્રુપ તમને ખબર હોય તો એ તમે અહીંયા આપી શકો છો, અન્યથા એને છોડી પણ શકો છો। ત્યાર પછી તમે જો ફિઝિકલ હેન્ડીકેપ હોય તો અહીં મિત્રો તમે યસ ઓપ્શન સિલેક્ટ કરી અને જે પણ તકલીફ હોય એ તમે અહીંયા આગળ સિલેક્ટ કરી શકશો, પરંતુ આપણે એને નો જ રહેવા દઈએ છીએ।
ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરાવશો તો નોમિની એટલે કે વારસદારની અંદર તમારે કેનું નામ નાખવું છે તો એ નામ અહીંયા આગળ તમે નાખી દેશો। ત્યાર પછી એમની જન્મ તારીખ તમારે અહીંયા લખવાની છે। ત્યાર પછી એનું જેન્ડર છે એ તમે અહીંથી સિલેક્ટ કરશો। અહીંયા આગળ મિત્રો એની સાથે સંબંધ શું છે તો એ તમે અહીંથી સિલેક્ટ કરશો। નોમિનીનું એડ્રેસ શું છે તો એ તમે આ ખાનામાં લખશો અને નોમિનીનો મોબાઈલ નંબર છે એ તમારે અહીંયા લખી દેવાનો રહેશે। તો મિત્રો આ તમામ ડિટેલ ભરી અને ત્યાર પછી સેવ એન્ડ કન્ટિન્યુ કરી દેવાનું રહેશે। તો આપણે મિત્રો ડિટેલ ભરી અને આગળ વધશું। ત્યાર પછી મિત્રો જેવું તમે નેક્સ્ટ કરશો એટલે હવે તમારે રેસિડન્ટ ડિટેલ એટલે કે તમારું એડ્રેસની ડિટેલ છે એ આપવાની છે। તે પહેલાં મિત્રો અહીંયા આગળ તમારે તમારું રાજ્ય છે એ સિલેક્ટ કરવાનું હોય છે। ત્યાર પછી તમારો જિલ્લો છે એનું લિસ્ટ તમને અહીંયા જોવા મળશે તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। અહીંયા જો તમે કોઈ સ્ટેટ સ્પેસિફિકેશન આઈડી આપવા માંગતા હોય તો એ આપી શકો છો, પરંતુ એ મરજિયાત છે, ફરજિયાત નથી। તો તમે આપવા માંગો તો આપી શકો છો। ત્યાર પછી મિત્રો તમારે હાલનું એડ્રેસ છે એ આપવાનું છે। તો અહીંયા આગળ તમે જો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરવાનું રહેશે અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો રૂરલ સિલેક્ટ કરવાનું રહેશે। તો આપણે મિત્રો આ તમામ ડિટેલ ભરશું। ત્યાર પછી જો તમારું અહીંયા આગળ હાલનું જે કરંટ એડ્રેસ છે એ કેટલા વર્ષથી તમે રહ્યો છો તો એ વર્ષ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો। ત્યાર પછી મિત્રો તમારું પરમનન્ટ એડ્રેસ છે એ પણ એ જ હોય તો તમે અહીંયા આગળ એ જ રીતે સેમ ડિટેલ છે એ ભરી શકો છો અને જુદું હોય તો પણ અહીંયા આગળ તમારે છે સિલેક્ટ કરી અને આ તમામ ખાના છે એ ભરી દેવાના છે। ત્યાર પછી સિટી, પિનકોડ, ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ, આ તમામ જે વસ્તુ છે એ તમે અહીંથી સિલેક્ટ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ કરી શકશો। ત્યાર પછી મિત્રો તમે જોશો તો એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિટેલ છે એ તમારે આપવાની છે, જેમાં કેટલું ભણેલા છો એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો। જેમ કે અભણ હોય તો પણ આ યોજનાનો લાભ તમને મળવાપાત્ર છે, તમે ઈ શ્રમ કાર્ડ મેળવી શકો છો। તો મિત્રો તમારે નોટ લિટરેટ સિલેક્ટ કરવાનું રહેશે। જો તમે પ્રાથમિક શિક્ષણ અથવા તો એનાથી ઓછું ભણેલ હોય તો આ તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનું છે। એ જ રીતે ગ્રેજ્યુએટ હોય કે પોસ્ટ ગ્રેજ્યુએટ તો તમે અહીંયા તમામ ઓપ્શન જોઈ અને સિલેક્ટ કરી શકશો। ત્યાર પછી મિત્રો તમારે તમારી ઇન્કમ છે એ અહીંયા આપણે સિલેક્ટ કરવાની છે, એમ કે 10,000 અથવા તો એનાથી ઓછી। ત્યાર પછી 10,000 1થી 15,000 એ રીતે તમારી જેટલી પણ ઇન્કમ હોય મંથલી એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો। ત્યાર પછી મિત્રો અહીંયા સેવ એન્ડ કન્ટિન્યુ તમારે કરી દેવાનું રહેશે। મિત્રો જેવું તમે નેક્સ્ટ કરશો અહીં તમે જોઈ શકશો કે એક નોંધ તમને જોવા મળશે NCO કોડ વિશે। તો મિત્રો આ કોડ શું છે અને એનો શું ઉપયોગ છે તો અહીંયા તમે ક્લિક હિયર એવો ઓપ્શન જોવા મળે છે। આના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો એક PDF છે એ તમને ઓપન થતી જોવા મળશે, જે મેં ઓલરેડી ડાઉનલોડ કરીને રાખેલી છે। તો આને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર પણ હું અપલોડ કરી દઈશ, તો ત્યાંથી પણ તમે એને સરળતાથી જોઈ શકશો। તો મિત્રો અહીંથી તમારે છે એ તમને જે પણ વ્યવસાય લાગુ પડતો હોય એનો કોડ છે એ તમારે જોઈ લેવાનો છે। અહીંયા તમને જોવા મળશે કે તમે કયો વ્યવસાય કરો છો અથવા તો જે આવડતું હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો રહેશે। તો મિત્રો અહીંયા આગળ તમે કંટ્રોલ F કરશો જો પીસીમાંથી અથવા તો લેપટોપમાંથી ફોર્મ ભરતા હોય તો આ પ્રકારે તમે એને શોધી શકશો। અહીંયા આગળ તમારે તમારું જે પણ વ્યવસાય છે એનું નામ લખવાનું છે, જેમ કે હું લખું છું હાઉસ કીપર। તો અહીંયા આગળ તમે જેવું સિલેક્ટ કરશો એટલે તમને આ પ્રકારે હાઇલાઇટ થતું જોવા મળશે। તો અહીંથી મિત્રો તમારે એને છે એ કોપી કરી લેવાનું છે, જેમ કે હું અહીંયા તમને બતાવી દઉં છું। ત્યાર પછી ફરી પાછું તમારે આ પેજ ઉપર આવી જવાનું છે। અહીંયા મિત્રો તમે એને પેસ્ટ કરશો અથવા તો તમે જોઈ શકો છો કે પેસ્ટ છે એ નથી થતું, તો મિત્રો તમારે છે એ અહીંયા આગળ લખી અને દર્શાવવાનું રહેશે। જેમ કે આપણે અહીંયા આગળ જેવું હાઉસ લખ્યું એટલે અહીંયા આગળ મિત્રો એ ઓપ્શન છે એ તમને જોવા મળશે। તો તમારો જે પણ વ્યવસાય હોય એ તમે અહીંયા આગળ એકાદો શબ્દ એને લખશો એટલે મિત્રો ઓટોમેટિક આવી જશે। તો આ પ્રકારે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમે કેટલા વર્ષથીને આ વ્યવસાય છે એ કરો છો તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરાવશો, જો કોઈ અન્ય સ્કિલ હોય તો એ પણ તમે આપી શકો છો, અથવા આ છે એ મરજિયાત છે તો તમે એને છોડી પણ શકો છો। તો મિત્રો આપણે છે એ અત્યારે એને સ્કીપ કરીએ છીએ અને અહીંયા આપણે સેવ એન્ડ કન્ટિન્યુના ઓપ્શન ઉપર ક્લિક કરી દેશું। જેવું તમે કરશો એટલે હવે તમારે બેંક અકાઉન્ટની ડિટેલ છે એ આપવાની રહેશે। તમે જોઈ શકો છો કે બેંક સીડિંગ વિથ આધાર કાર્ડમાં અહીંયા આગળ નો આવી રહ્યું છે, એટલે કે એક પણ જે બેંક એકાઉન્ટ છે એની સાથે આધાર કાર્ડ લિંક નથી। જો તમારું આધાર કાર્ડ લિંક હશે તો તમને અહીંયા આગળ યસ જોવા મળશે। હવે મિત્રો અહીંયા આગળ તમારે બેંક અકાઉન્ટની જે ડિટેલ છે એ આપવાની છે, જેમાં બેંક અકાઉન્ટ નંબર આવશે
એ જ બેંક એકાઉન્ટ નંબર તમારે ફરી અહીંયા લખવાનો છે. ત્યાર પછી અકાઉન્ટમાં જે પણ વ્યક્તિનું નામ હોય એ તમારે અહીંયા લખી દેવાનું રહેશે. IFSC કોડ અહીંયા લખી અને સર્ચ કરાવશો એટલે ઓટોમેટિક અહીંયા બ્રાન્ચ નેમ આવી જશે અને ત્યાર પછી સેવ એન્ડ કન્ટિન્યુ કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો તમામ ડિટેલ ભરી અને આગળ વધીએ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે પ્રમાણે આધાર કાર્ડમાં ફોટો હોય છે, નામ હોય છે, એ પ્રમાણે અહીં આગળ તમને તમામ ડિટેલ છે એ જોવા મળશે. તમને આ ડિટેલ છે એ એક વખત અવશ્ય વેરીફાઈ કરી લેજો. ત્યાર પછી જ તમારે ફાઇનલ કન્ફર્મેશન છે એ આપવાનું રહેશે. હવે મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા આગળ ડિક્લેરેશન છે એ તમને જોવા મળશે, જેમાં અહીંયા તમારે ટિક માર્ક કરી દેવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમારે સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો આપણે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દઈશું. જેવું તમે સબમિટ કરશો અહીં તમે જોઈ શકો છો કે તમારું જે ઈ-શ્રમ કાર્ડ છે એ બનીને તૈયાર થઈ ગયું છે. આ પ્રકારે મિત્રો તમે અહીંયાથી એને ડાઉનલોડ UAN કાર્ડ લખેલું છે આ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે જોશો તો ડાઉનલોડ થઈ જશે. અને આ પ્રકારે મિત્રો તમે તમારું જે ઈ-શ્રમ કાર્ડ છે એ જાતે જ ડાઉનલોડ કરી અને એને કોઈ પણ જગ્યાએ કઢવી અને તમારી પાસે રાખી શકો છો. તો મિત્રો અહીં તમે જોયું કે તમે જાતે જ ઈ-શ્રમ કાર્ડ માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકો છો. મિત્રો આ ઈ-શ્રમ કાર્ડમાં તમને 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો છે એ મળવાપાત્ર હોય છે. જો તમારું કોઈ પણ કામ કરતી વખતે મૃત્યુ થાય તો મિત્રો તમને 2 લાખ રૂપિયા સુધીની સહાય છે સરકાર દ્વારા ઈ-શ્રમ કાર્ડ જો કઢવેલું હોય તો મળવાપાત્ર થશે. અને તમને કાયમી અપંગતા આવે તો 1 લાખ રૂપિયા સુધીની સહાય છે એ ઈ-શ્રમ કાર્ડ થ્રુ તમને મળવાપાત્ર થાય છે. તો મિત્રો આશા રાખું છું કે આ યોજના વિશે તમને માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.